એક નાના એવા નેહડામાં જીતુભાઈ જેને જન્મ લીધો. અને આઈમાં તો જામનગર આ બધા હવે થોડી વાર ખાલી 10-15 મિનિટ બોલીશ, કારણ કે ઘરનું આગળું છે. મારે તો આ બધા મારા મહેમાન છે ને સાંભળવાના. પણ જીતુભાઈ સાહેબનો ખૂબ આગ્રહ હતો. પ્રિય સાહેબ, વખાણ નથી કરતો, પણ ઉમા કહું મેં અનુભવ અપના સતરી ભજન જગત સબ સપના. આ જગત રણજી અનુભવી લીધું છે અને એવા જેને સારા કામ કર્યા છે. મા ઉપર એટલો જ ભરોસો, એટલો જ વિશ્વાસ. જીગાભાઈ કીધું એમ કલાકારને એટલો જ પ્રેમ કરે છે. કોઈ એક કલાકાર માટે નહીં, પણ નાનો હોય કે મોટો હોય એની લાગણી અને પ્રેમમાં કોઈ ભાવ જોયો નથી. એકવાર જીતુભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અને સમયની પાબંદી નહીં, સમય લઈને આવ્યા છે અને સમય લઈને આવે ને એની જ મજા છે. અને હવે સાંભળજો, મારે દુઆસન ગાવા છે 2-5 મિનિટ, પણ મને યાદ આવ્યું ઝૂંપડાની વાત આવી. નેહડામાં નીસરી એક નાનો એવો નેહડો જામનગરના ગુલાબ કુંવર બાને આઈમાં એટલું કીધું સોનભાઈ આજ માની બીજ છે ઉગાભાઈ. અને સોનભાઈ મારો 102મો જન્મદિવસ. આઈમાં એટલે શું? સોનભાઈ કોણ? વર્ષો પહેલા જેને ક્રાંતિકારી વિચારની જ્યોત જગાવી, જેબી જાડેજા સાહેબ, જેના વિચારો ક્રાંતિકારી હતા, જેનો ભાવ, જેનો પ્રેમ, જેનો લાગણી, એવું જેનું ઉજળું જીવન. તેથી આટલું બધું વાઘાણી સાહેબ શિક્ષણ નહોતું. આપ શિક્ષણ મંત્રી છો એટલે મને પ્રસંગ યાદ આવે. તેથી આટલું શિક્ષણ નહીં. અને તેથી એને 1954માં ભારત હજી આઝાદ થયેલું. 1947માં 1954માં ડાયાભાઈ પહેલો પ્રવાસ આવીને કરેલો કચ્છમાં. અને જેને શિક્ષણની જ્યોત જગાવી. એટલે હું કાયમ દાયરામાં બોલું છું, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું હથિયાર ભણતર છે. આવી જેને જ્યોત જગાવી. અને તેથી મને આ કડી યાદ આવી એટલે યાદ આવી. આજ આપણે માના દરબારમાં આનંદ કરવા મળ્યા છીએ. બધાને સન્માન અહીંથી મેં કીધું મારા શબ્દોનું સન્માન સ્વીકારી લેજો. આપ કોઈ મારા માટે સમય બધો કિંમતી આપી અને તમે બધાય જાય પધાર્યા છો. એ બધાય મારા શિરોમાન્ય છો. બધાય એક લાગણીના ભાવનું ભાતું લઈને આવ્યા છો. પૈસા દીધે કોઈ ન આવે. દુનિયા જીતવા માટે પૈસાની નહીં, પ્રેમની જરૂર છે. હાથ ખરીદ सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. भाई खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. कुछ लोग तो ऐसे हैं कीमत से नहीं किस्मत से मिलते. ही तो भाग जो है यार तो મળે, બાકી પૈસાથી દુનિયા બધું ન મળે. રામદેવ બાપુ કોના કોના નામ લો. ભારા પર જાગીરથી હમણાં જ બાપુએ રજા લીધી. કચ્છમાં મેં ઘણા ડાયરા કર્યા. એ બાપુના આશીર્વાદ. ભારા પર જાગીર આજ પણ જાઓ જ્યાં જીનામના પડઘા પડે છે. વર્ષો પછી આપણે જેના જન્મદિવસ ઉજવવા પડે છે. વર્ષો વીતી ગયા. આજે વીરપુરના પાદરમાં જાઓ. કોનું વીરપુર? એ તો જલારામ બાપાનું વીરપુર કહેવાય. જુનાગઢમાં હાકીમ જેવા રાજાઓ જીતુભાઈ વીતી ગયા. બખ્તરની એક કડી ભીડે ફરડા કરીને બીજી તૂટી જાય. પણ જુનાગઢ કોનું? કે નરસિંહ મહેતાનું જુનાગઢ. એટલે કીધું છે વજન કરી આરે મનવા ભજન કરી જીતે. સોનબાઈના જીવનની એક વાત જે બી જાણે છે મને યાદ આવે. આઈમાં ગાંધીગીરીમાં મહેમાન થયેલા. નહેલાલ ગાંધીગીરીમાં આઈમાં આવેલા હોમડાઈમાં તેથી. અને ગાંધીગીરીમાં એટલે ઝૂંપડા નેહડા, ત્યાં કોઈ આવી બધી લાઈટની સુવિધા નહીં. એવી જગ્યાએ સોનબાઈમાં મહેમાન થયેલા ગાંધીગીરીમાં. પણ કેવી ગીર? વડવડ વારે જકિયા અને અળહર ટકિયા આણ. ત્યાં તો મેલીને જટાયું મોકલી કોઈ જળધર ઉભો જાણ. નેવડે વાતના હાગના દોરિયા છે. ઈ આપને આંબા ઝપટું બોલાવે. નેવડે વાતના હાગના દોરિયા ઈ ઊંચા હોય હાગ. એ આપને આંબા ઝપટું બોલાવે. 1.5 વીઘામાં, 1 વીઘામાં નહીં 1.5 વીઘામાં વડલાયું પાથરીને જોગેન્દ્ર પદ્માસન વાળી. અને ભગવાન શિવને જપવા બેઠા હોય એવા વડલા વડવાયું પાથરીને બેઠેલા. આવા ગીરમાં તેથી આઈમાં મહેમાન થયેલા. એક નાનું એવું નેહડું એમાં મહેમાન થયેલા. એમાં તેથી તો ક્યાં લાઈટું, ક્યાં પંખા ને કાંઈ હતું નહીં. સોનબાઈ માને થાક લાગેલો. માતાજી મહેમાન થયા, વાળું પાણી કર્યા, માને જમાડ્યા સોનબાઈ માને. પછી સોનબાઈ માં કીધું કે હું થાક બહુ લાગ્યો. અરવિંદભાઈ આડા પડકે સોનબાઈ માં થયા. એટલે ચારણની દીકરી હતા જે માતાજી બહુ ઉંમર લાયક હતા. 65 વર્ષની એમની ઉંમર હતી. જસકુભાઈ એને એમ કીધું કે માં પગ દબાવું. કે પગ દબાવવાની જરૂર નથી, એ તો હમણાં થઈ જવાનું. એ કે ના માં મારો જીવ નહીં રહે. ભાવ તો પ્રેમ હતો એમાં. સોનબાઈ મને પગ દબાવે. ધીરે ધીરે પગ દબાવતા 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 1.5 કલાક થઈ. 18 પર વનસ્પતિ જીતુભાઈ હોઈ ગઈ છે. ટમરા ત્રમ 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 બોલે ગાંધીગીરીમાં. શિયાળાની લાળિયું હાવજની ડણક્યું ક્યાંક આખી આખી તરતર ગાવ. હાવજની હુકુ હબળાય છે. આવી મેઘલી રાત જીગાભાઈ જામેલી આઈ મને પગ દબાવે. હા બોલજો પ્રેમ ઝૂંપડામાં છે. ઈ વાત હું તમને કરી દઉં. પરચા એટલે શું? પરચાની વાતો કેવી હોય? કોને પરચા કહેવાય? પગ દબાવે. ભાગતી રાત કોઈ જાગતું નથી. 18 પર વનસ્પતિ ઝાડવા. આ બાજુ જળ થંભી ગયા છે. આવી મેઘલી રાત જામેલી. ડાબો હાથ જમણા હાથને ભાળે નહીં એવી રાત. પગ દબાવતા દબાવતા
આંખમાંથી આંસુ પીડ્યા. હોનબાઈમાં હતા હતા, એના પગના ફણા ઉપર, પગ ઉપર એક ટીપું ઠામ કરતું, બીજું ટીપું ઠામ કરતું, ત્રીજું ટીપું, એમ કરતા કરતા આંસુ પડ્યા. પાણી પગને આવ્યું ને, આંસુનું પાણી, એટલે આઈમાની નીંદર ઉડી ગઈ, આંખ ખુલી ગઈ, ઉઘડી ગઈ. હા હા એમ કરી અને આંખે હાથ વહી ગયો. પોતાનું ઓઢણું હતું આઈમાનું, એનેથી આમ આંખમાંથી આહુડા પડતા હતા. માતાજી એમ લૂછવા માંડ્યા, શું કામ રોવે, શું તકલીફ પડી? ઢારે પર વનસ્પતિ હુતેલી, કોઈ જાગે નહીં. તેથી કે માં કાઈ નહીં, કે વાત તો કરો. એ કે ના એમાં કાઈ નહીં, બસ મને આહુડા આવી ગયા, મારું હૈયું ભરાઈ ગયું. પણ હૈયું ભરાવાનું કારણ તો કે બાપ હોનલ હજી જાગે છે, કે તો ખરા. તેથી એક નાના એવા નેહડામાં, નાના એવા ઝૂંપડામાં પગ દબાવતા દબાવતા જડદસે બાહુડા પડ્યા ને, એને એટલું બોલાઈ ગયું, ઉંમર તો 65 થઈ ગઈ છે, કે પછી 40-50 ઉંમર હોય. કે માં શેર માટીની ખોટ છે, અને અમારા ઘરે જગદંબાનો ઉતારો હોય, માં આવતી હોય, ભરત બાપુ માં રોકાતી હોય, અને માં દીકરો દીકરી નો થાય એની કોઈ પરવા નથી. એ તો ભાગમાં હોય તો મળે, ભાગમાં ન હોય તો ન મળે. ભાઈ આ દુનિયા વાતું તો નહીં કરે ને, કે ત્યાં માં ઉતરતી હતી, માં આવતી હતી, માં રોકાતી હતી, અને એ તો વાંજિયા છે, શેર માટીની ખોટ છે, એને ચકલા માળો ન કર્યો, અને કરમ જાગ્યા છે, ઓલી પેટીના વાહે વાસ નાખવા વાળો ન રહ્યો. માં આવો વિચાર આવ્યો ને, એટલે આહુડા પડી ગયા, બાકી કાંઈ નથી. હવે સાંભળજો, નીંદરમાંથી આ આંખ ખુલી ગઈ, પોતાના ઓઢણેથી આંસુ નુયા. અને સોનબાઈમાં પુરાવા સાથેની વાત કરું, કોક દીક જાવ તો આ વાત જે કરું છું આ જાહેરમાં કરું છું, કોક દીક જાજો ઘરમાં, એ પરિવાર હજી છે. જીતુભાઈ આહુડા તો નુયા આવ્યા, પણ એટલું કીધું સાંભળી લે, મને ખબર છે તારી શું પીડા છે. આહુડા કેટલા પીડે મને ખબર નથી, પણ હવે સાંભળ બાપ, હવે મારાથી રહેવાતું નથી. આહુડા મારાથી જોયા નથી જતા. જેટલા ટીપા મારા પગ ઉપર આહુડાના પડ્યા, એટલા દીકરા ન દઉં તો મઢડાથી મારો ધક્કો ન થાય. જેટલા ટીપા પડ્યા એટલા દીકરા દઉં ને તો માનજે ગમીર મૂળની હોનબાઈ આવી છે. હા હા શું દુહો કીધો આ જૂનો, પશુ ઘરેણા પાળવા જેથી અમારો વળતો ઘર વસ્તાર, હરા કડીએથી હોનબાઈ આઈ મઢડે અવતાર. હરા કડિયામાંથી જેથી પાડામાંથી બેન જુનાગઢના રસૂલ ખાન નવાબની સામે ઊભી રહી ગઈ. રસૂલ ખાન નવાબે મહવાડી માંગી લી, કર માંગેલો, મહવાડી દેવી પડે. ભેહું ચાલજો માલધારીને તો પૈસા દેવા પડે. બાપા અમારી આગળ ક્યાં પૈસા હતા, અમે તો ગરીબ માલધારી નેહડામાં રહેવા વાળા, પૈસા થોડા હોય. પાડા ઉપર બેહીને ગયા, હરાકડિયા હોનબાઈમાં પાડે બેહીન જુનાગઢ ગયા. રસૂલ ખાન નવાબનું રાજ, બાપી હુકુમત હાલે. જુનાગઢ મેં જાય કે અન કરિયલ ક્રોધ બંબોળ, તા તો કણ કણ કંતન કઢિયું, અને લડહડ દીપડલો આમ જીભને બહાર કાઢી. જુનાગઢના રસૂલ ખાને પગમાં પડીને કીધું, માં એક હરાકડિયાનો નેહ ને, હરાકડિયા, ઘૂડ ચીંજવા, લેરિયા, ખજુરિયા બધે નેહડા છે. એક હરાકડિયાનો નેહડો નહીં જુનાગઢમાં. ગૈરમાં જેટલા નેહડા છે ની આજ પછી કોઈ દી મહવાડી નહીં માંગુ. જુનાગઢનો નવાબ લખી દઉં છું તાંબાના પત્રે, જુનાગઢ મેં જાય કે અન કરિયલ ક્રોધ બંબોળ, તા તો કણ કણ કંતન કઢિયું, લડહડ દીપડ લોલ. ઈદમાં અમીર બાપુને કીધું ધક્કો કરતા નહીં. શું કામ? હું મઢડા આવું છું, 5 દીકરીઓ થાય, સૌથી નાની દીકરીનું નામ હોનબાઈ પાડજો. 5 દીકરીઓ આપીશ તમારા ઘરે. સૌથી નાની દીકરી, સૌથી મોટા, એથી સૌથી નાની, અને નાની દીકરી નામ હોનબાઈ પાડજો. જો હો હુરજ હામટા ઉગાડું માનજો. હું આ હરાકડિયાથી બોલીશું. આ તત્વ હતું, આ ભાવના હતી, આ ભક્તિ હતી, એટલે ભગવાન આવ્યો છે. એમના વાતું નથી તે કોકને એમ લાગે કે આ બધી દંત કથા હોય, ના એવું નથી. આ યુતુભાઈ હવે સાંભળજો, એટલું કીધું કે બાપ જેટલા આંગળાના ટીપા પડ્યા એટલા દીકરા દઉં. આમ જે પગ સામે હોનબાઈ નજર કરીને 1 2 3 4 5 6 7 8 9 ટીપા આંગળાના જોયા, અને 9 દીકરા એને દીધા. સૌથી મોટા દીકરાનું નામ નામદેવ બાપુ ડાયાભાઈ હમણાં ગુજરી ગયા, એક્સપાયર થઈ ગયા. આ ભગવતી છે, તમારો હાથ સાંભળી જાય, નાદ સાંભળી જાય, વિશ્વાસ હોય તો માં આવે. અને વિદ્વાન માણસો કહેતા હતા જે બી, કે ભગવાનને સામે પ્રાર્થના કરતા કરતા તમારી આંખમાંથી આંસુ પડે ને, એ ભગવાને પ્રાર્થના સાંભળી લીધી. આંસુ તમારું પ્રતીક છે પ્રાર્થનાનું. તો મારી લેવો કે જે ભગવતી હોય, ચેહર જોગણી હોય તો ભલે, મોગલ હોય તો ભલે, પીઠડ હોય તો ભલે, જે માતાજી હોય, જેને માનતા હોય ને, પછી મારી મોમાઈ હોય તો ભલે, પછી સાંભળી લે. ઈ પરચા છે, તમે સાંભળી આંખમાંથી આવું પડે તો માની લેવું મારી પ્રાર્થના સાંભળી લીધી છે. આજ આ બધા બેઠા છે, કોઈ વ્યક્તિ નાનો કોઈ મોટો છે ને, આમાં શ્રદ્ધાનો વિષય છે ને, એમાં પુરાવાની જરૂર ન હોય. મેં તો ડાયરો કર્યો છે જીગાભાઈ, આ બધા કલાકારમાંથી કોઈ બાકી હોય તો ભલે ડાયભાઈ. ચેર જોગડીમાં જીતુભાઈની જે શ્રદ્ધાનો ભાવ છે, એ હવાર સુધી આટલી પગ સડાવી નહીં, પણોઠી વાળીને બેઠા હોય, મારી માથું જગતમાં કોણ મોટું છે, એ જે વિશ્વાસ છે
એ વિશ્વાસ જીતાડે. ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું શૂટિંગ હાલતું હતું અને સુઈગામમાં બનાસકાંઠામાં ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. લવિંગજી બનાસકાંઠો એટલે રાધનપુર તમારો બનાસકાંઠો. લવિંગજી એકવાર જોરદાર તાળીઓથી વધારો. રંગીલો ધારાસભ્ય છે યાર, મોજીલો છે. અને ઈ વાતો તમને કરું કે તેદી શૂટિંગ હાલતું તો હવે આ સરદારની વાત કરી દઉં તમને. તેદી એમ તો ચકલી લાવી ક્યાંથી ભાલા ઉપર નવગણના ભાલે તો તેદી માં બેઠી હતી. હવે આપણે ક્યાં કાગળની ચકલી લેવા જવું? ઉપેન્દ્રભાઈ નું ઇન્ટરવ્યુ છે, કોક દી સાંભળી લેજો જૂનું. એ કે પછી અમે બધાય મૂંઝાણા, કેમેરા વાળા વિડીયો વાળા આખી ટીમ મૂંઝાણી કે ચકલી ક્યાંથી લાવી. અને તેદી ઘોડા ઉપર બેહીને મેં પડકારો કર્યો તો કે માં તેદી નવગણના ભાલે બેઠી હતી જાહલની વારે જેદી નીકળ્યો અને તેદી કાળી ચકલી બનીને આવી. આજ નહીં, આજ હું નવગણ છું માં, હું નવગણ બનીને જાઉં છું. સાંભળજો, ખાલી નવગણ નો ફેરવા એના કપડા પહેરી નવગણ બન્યો ને તા તો ફરાર કરતી આવી આપમાંથી. ઉપેન્દ્રભાઈ રોયા છે. રહ આવડે કે ક્યાંથી આવી મને ખબર નથી. ચકલી બનીને ભાલા ઉપર બેહી ગઈ અને પછી શૂટિંગ કર્યું. એમાં કોઈ કાગળની ચકલી નથી, આ શ્રદ્ધા છે. એટલે કીધું છે વિષય જો શ્રદ્ધાનો હોય તો પુરાવાની કઈ જરૂર નથી. આવો પ્રેમ, આવી શ્રદ્ધા, આવી લાગણીથી આપણે બધાય સનાતન ધર્મ સાથે જોડાયા છીએ. એ બધાયનો ખૂબ ખૂબ અહીંથી આભાર માનું છું. છેલ્લી બે કડી અહીંથી ગાય મારા શબ્દોને વિરામ આપું. પણ વાતો કરો બેહી તો 2 કલાક ખૂટી પડે. હજી કહું છું આપના માટે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમે જે મને પ્રેમ કરો છો, તમારી જે લાગણી છે એવી ને એવી લાગણીને હું કાયમ સલામ કરું છું. શું કામ? મેં શરૂઆતમાં કીધું નદીઓ ગાંડી થઈને હાલી જતી હોય, પછી હિરણ ને પૂપનડી ને ભાદર ને શેતાલ ને આ બધી નદીઓના પૂર હાલ્યા જતા હોય, પછી જોવે ને માણાના મૂલ કહેવાય. આડા ઉતરે એટલે ઉપાડી લે. મળે નદીઓ સમંદર ને એના નીર તો જો. મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જો. એમ રાહ જોવી પડી. એવા બધાય મહેમાનો છે. ત્યારે છેલ્લી બે કડીમાં આયા. જીગાભાઈ તો અહીંથી ગાયું, પણ હું નહીં ગાવ તો મજા નહીં આવે. ઉગમણા ઓરડાવાળી છેલ્લી બે કડીમાં માને યાદ કરતા. કારણ કે ગીતો તો ઘણા બધા છે, પણ માની બીજ છે એટલે રૂડું લાગે. જીગાભાઈ